ખાનગી કંપનીની નોકરીઓમાં અનામત મુદ્દે કર્ણાટક સરકારનો યુ-ટર્ન, વિવાદ થતાં અનામતનો અમલ કર્યો સ્થગિત. ટેકનિકલની સાથે મૂડીરોકાણ પર અસર થવાની વ્યક્ત કરી સંભાવના. સુપ્રીમ કોર્ટમાં આજે નીટ યુજી પેપર લીક મુદ્દે થશે સુનાવણી. એનટીએના સ્થાનાંતરણ સહિત 40થી વધુ અરજીઓ પર થશે સુનાવણી. દેશભરમાં વરસાદી માહોલ. કર્ણાટકમાં મુશળધાર વરસાદના કારણે નેશનલ હાઈવે પર થયું ભૂસ્ખલન. 4ના થયા મોત. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો. દિલ્હીમાં હળવા વરસાદ છતાં ઝાકળથી દિલ્હીવાસીઓ પરેશાન. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. આજે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી. ગયા વર્ષની સરખામણીએ રાજ્યમાં વરસાદની 3% ઘટ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 26 શંકાસ્પદ અને 1 કન્ફર્મ કેસ. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 14 બાળકોના મોત. ચાંદીપુરા વાયરસને રોકવા આરોગ્ય વિભાગ સતર્ક. 10,181 ઘરોમાં 51,724 વ્યક્તિઓનું કર્યું સર્વેલન્સ. 3,741 કાચા મકાનોમાં કર્યું મેલેથિયોન પાવડરનું ડસ્ટિંગ. નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં ₹12.44 કરોડની ઉચાપત મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ. નિવૃત્ત કાર્યપાલક ઇજનેર સહિતની 10ની ધરપકડ. તમામ 7 દિવસના રિમાન્ડ પર. 3 ગામમાં નહીં કરેલા કામોના ખોટા બિલ મૂકી કરી હતી ઉચાપત. ટ્રમ્પ પર જીવલેણ હુમલાના કેસમાં અમેરિકન સંસદીય કમિટીએ સિક્રેટ સર્વિસના ચીફને ફટકાર્યું સમન્સ. પહેલી સુનાવણીમાં હાજર થવા સિક્રેટ સર્વિસ ચીફને આદેશ. સ્વીડિશ ઓપન ટેનિસ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના સુમિત નાગલ અને આર્જેન્ટિનાના મેરિયાનો નાવોન વચ્ચે મુકાબલો. ટેનિસ સિંગલ્સ રેન્કિંગમાં સુમિત સર્વશ્રેષ્ઠ 68મા ક્રમે પહોંચ્યા.